समाचार घर कंकासનો આવ્યો કરુણ અંજામ। પોલીસ કર્મીની હત્યા બાદ પત્નીની આત્મહત્યા। પત્નીએ હુમલો કરતા પતિનું મોતનું તારણ। હત્યા બાદ પત્નીએ પણ કર્યો આપઘાત। દાણીલીમડા પોલીસે શરૂ કરી છે તપાસ। હાલમાં જાણકારી મળી રહી છે તે પ્રમાણે પત્નીએ પહેલા પતિ પર હુમલો કર્યો હતો, ત્યારબાદ તેને આત્મહત્યા કરી હોવાની જાણકારી। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસેથી મેળવીશું। જી નવીન, સમગ્ર ઘટના શું છે, શું બધું તપાસમાં જાણકારી મળી રહી છે? સિદ્ધાર્થ, જે અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે એ પ્રમાણે અમદાવાદના દાણીલીમડા પોલીસ લાઇનની અંદર એક પોલીસ કોન્સ્ટેબલ છે મુકેશભાઈ, તેમની હત્યાની વાત સામે આવી રહી છે અને હત્યા પાછળ ક્યાંક ને ક્યાંક તેમની પત્ની હોય એ જવાબદાર હોય એ પ્રકારની હાલ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે, કારણ કે હત્યા બાદ પત્નીએ પણ આપઘાત કર્યું છે એ પ્રકારની ઘટના હાલ જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો અહીંયા લાઇનમાં જે મોતનો જે મામલો છે, બે પતિ પત્નીના મોત છે, જેમાં હાલ પ્રાથમિક જે તપાસ સામે આવી રહી છે। જો કે અત્યારે તપાસનો વિષય છે, પોલીસ તપાસ કરી રહી છે, એફએસએલની ટીમ છે કે સૌથી પહેલાં જે તેમની જે પત્ની છે મુકેશભાઈ, તેમની ઉપર કંઈક હુમલો કર્યો લોખંડની વસ્તુથી, જેના કારણે તેમનું મોત થયું, ત્યારબાદ તેમને આપઘાત કર્યા હોવાની વાત સામે આવી રહી છે। પરંતુ તપાસ વિશે ખ્યાલ આવશે, કેમ કે બાળકો પણ હોવાની વાત છે કે શું ઘટના બની, આખા ઘટનાક્રમમાં હકીકત શું છે, રિયાલિટી શું છે અને ખરેખર હત્યા પાછળનું ઘર કંકાસનું કારણ છે કે અન્ય કોઈ કારણ છે, એ તપાસ બાદ જ ખ્યાલ આવશે। પરંતુ અત્યારે જે રીતે પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ અને તમામ જે ટીમ છે અહીંયા આવીને તપાસ કરી રહી છે કે ખરેખર ઘટના શું બની છે। જો કે હાલ પોલીસ કર્મીની મોતને લઈને અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે, કારણ કે પોલીસ કર્મીનું આ મોત છે, હત્યાની વાત સામે આવી રહી છે। સિદ્ધાર્થ, નવીન, સૌથી વધારે મહત્વની વાત એ છે કે જે પ્રાથમિક જાણકારી છે, શું કારણ રહ્યું, પત્નીએ કેમ પતિ પર હુમલો કર્યો, તેને લઈને કોઈ જાણકારી, આસપાસમાં કોઈ સાથે વાતચીત થઈ હોય? જે અત્યારે કોઈ વાતચીત થઈ નથી, પરંતુ જે રીતે અત્યારે એફએસએલ અને તમામ જે ટીમ છે તે તપાસ કરી રહ્યા છે અને જે પ્રાથમિક જે આવી રહ્યું છે કે આ ઘટના પાછળ ક્યાંક ને ક્યાંક જે ઘર કંકાસ હતું, ઘર કંકાસના કારણે જે તેમની વચ્ચે બોલાચાલી થઈ, જેમાં મુકેશભાઈ ઉપર કંઈક લોખંડની વસ્તુથી હુમલો કરવામાં આવ્યો, જેમાં તેમનું મોત થયું, ત્યારબાદ પત્નીએ પણ લાગી આવતા આપઘાત કર્યો હોવાની હાલ પ્રાથમિક માહિતી છે। જો કે ઘર કંકાસનું કારણ જે છે તે પ્રાથમિક ધોરણે તપાસમાં બહાર આવી રહ્યું છે, પરંતુ ઘટના પણ જે રીતે દાણીલીમડા પોલીસ લાઇનમાં બની છે અને મોત પણ પોલીસ જવાનનું થયું છે, તો તેને લઈને હવે ક્રાઇમ બ્રાન્ચથી લઈને તમામ જે એજન્સી છે, સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે। એફએસએલ ની પણ મદદ લેવામાં આવશે કે કયા પ્રકારની જે વસ્તુ જેનાથી ઉપયોગ કરીને આ હુમલો થયો છે અને ખરેખર આ ઘટના પાછળ ઘર કંકાસ છે કે અન્ય કોઈ કારણ છે, એ તમામ દિશાઓમાં તપાસ જે છે તે હાલ હાથ ધરવામાં આવી રહી છે। સિદ્ધાર્થ, આભાર નવીન, સમગ્ર માહિતી બદલ।